નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને હું છું જીગર. મિત્રો, કાલ, આજ અને આવતીકાલમાં આપનું સ્વાગત છે. આજનો જે ચર્ચાનો વિષય જે છે તે છે અચ્છે દિન ક્યારે આવશે. મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં થતા સતત વધારાને કારણે અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ તેમાં પણ મોંઘવારી જોવા મળી રહી છે. રોજ બદલાતા ભાવોની સાથે હવે રોજ ભાવો જે છે તે સતત આસમાનને આંબી રહ્યા છે. ત્યારે આજે પણ ઈંધણના ભાવમાં કમરતોડ વધારો જે થઈ રહ્યો છે તેને લઈને સામાન્ય જનતા પરેશાન છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 5 રાજ્યોની ચૂંટણી જેવી પતી ત્યારે આશંકા તો હતી જ, પરંતુ ધીરે ધીરે જે એક ડોઝ આપવામાં આવી રહ્યો છે મોંઘવારીનો, તેને લઈને ભૂતકાળમાં આ જે અત્યારે હાલ સત્તા સ્થાને જે સરકાર જે પક્ષ બેઠેલા છે તેમણે મોંઘવારીને લઈને શું કહ્યું હતું, અત્યારે હાલ તેઓ શું કારણ આપી રહ્યા છે, સાથે સાથે વિપક્ષ શું કહી રહ્યું છે, તે બધું જ દર્શક મિત્રો અત્યારે આપને અમે જણાવીશું. સાથે સાથે જનતાના મતથી જીત બાદ રાહત આપવી તે રાજધર્મ છે. જનતાના મતથી જીત બાદ મોંઘવારી આપવી તે રાજ ધોખા છે તેવું કોંગ્રેસના મિત્રો કહી રહ્યા છે. શું કહ્યું તે પણ સાંભળીશું. સૌપ્રથમ સાંભળીશું કોંગ્રેસના ડોક્ટર મનીષ દોશી શું કહી રહ્યા છે. આવા રૂપાળા સૂત્રો આપીને, લોભામણા સૂત્રો આપીને ગુજરાત અને દેશની જનતા સાથે बहुत हुई महंगाई की मार, अच्छे दिन એવા લોભામણા સૂત્રો આપીને સત્તામાં આવનાર ભાજપાના પાપે દેશની જનતા અને ગુજરાતની જનતા મોંઘવારીના મારમાં સપડાઈ ગઈ છે. વારંવાર વધતા જતા ભાવ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ હોય કે પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ હોય, તમામ ભાવોને ચોક્કસ રીતે રોકવા માટે, મોંઘવારીને ડામવા માટે સરકારે જે પગલાં લેવા જોઈએ તે લઈ નથી રહી. ઉલટાનું કાળા બજારીયાઓ, સંગ્રહખોરો અને બેફામપણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની લૂંટ ચલાવતા લોકો ઉપર રોક લગાવવામાં ભાજપા સરકાર નાકામ રહી છે. એ કહેતા મને જરા પણ આશ્ચર્ય નથી કે જ્યારે ભાજપા સત્તામાં આવી ત્યારે મોંઘવારી બેફામ, બેકાબુ થાય છે. કાળા બજારી અને સંગ્રહખોરોને બે રોકટોક પરવાના આપવામાં આવે છે લૂંટના, અને એનો દરેક રાજ્યમાં અને દેશમાં પણ એ પરિસ્થિતિ જોવા મળી રહી છે. કોરોનાની મહામારી અને આર્થિક હાલાકીમાં મોંઘવારીના બેફામ મારથી સામાન્ય અને મધ્યમ વર્ગ માટે જીવન જીવવું મુશ્કેલ છે. કિરાણા ખર્ચમાં એટલે કે આપણી રોજની જરૂરિયાતમાં 6 મહિનાની અંદર 10% અને 2 વર્ષની અંદર 45% નો જંગી ભાવ વધારો થયો છે. ગેસ, ડીઝલ, પેટ્રોલમાં સતત ભાવ વધારો, એક્સાઇઝની ડ્યુટીની સુનિયોજિત લૂંટ, એટલે કે દેશની જનતા આગળથી 25 લાખ કરોડ રૂપિયા એક્સાઇઝ ડ્યુટીના વધારા કરીને કેન્દ્ર સરકારે આપણા દરેકના ખિસ્સામાંથી, સામાન્ય નાગરિકના ખિસ્સામાંથી શેરવી લીધા છે. સિંગ તેલ અને કપાસિયા તેલના ડબ્બાનો બમણા ભાવ થઈ ગયા છે, અને તેલ મિલરો અને સરકારની ચૂંટણી ફંડની ગોઠવણના કારણે આ ભાવ વધારાનો ભોગ ગુજરાતના નાગરિક. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ભાજપા સરકાર પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે કોરોના મહામારી અને આર્થિક હાલાકીમાં મોંઘવારીના બેફામ મારથી સામાન્ય મધ્યમ વર્ગને જીવવું મુશ્કેલ બની ગયું છે. કિરાણા ખર્ચમાં 6 મહિનામાં 9.3% અને 2 વર્ષમાં 44.97%નો જંગી વધારાથી મહિને ઘરના 2 છેડા ભેગા કરવામાં પણ મુશ્કેલીનો સામનો ગૃહિણીઓ કરી રહી છે. ઘરના બજેટ પણ ખોરવાઈ ગયા છે. સિંગતેલ, કપાસિયા તેલના ડબ્બામાં બમણા ભાવ થયેલા છે. તેલ મિલરો અને ભાજપા સરકારની સાંઠગાંઠથી જનતા પરેશાન છે. સિંગતેલનો ડબ્બો અત્યારે હાલ 2600 રૂપિયા અને પામોલીન તેલના 2400 રૂપિયા સાથે સોયાબીન તેલના 2200 રૂપિયા થઈ ગયા છે. પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ વધારા હોય કે સિલિન્ડરના ભાવ વધારા, ડોક્ટર દોશી કહે છે કે बहुत हुई महंगाई की मार
अच्छे દિનના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારમાં મોંઘવારી આસમાને પહોંચી છે। ત્યારે દર્શક મિત્રો 2011માં અત્યાર હાલ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2011માં તેમણે શું કહ્યું હતું તે પણ સાંભળીએ। हम चुन करके आएंगे तो 100 दिन में महंगाई कम करेंगे। कहा था ना डीजल का क्या हुआ? पेट्रोल का क्या हुआ? मित्रों, गैस हो, पेट्रोल हो, डीजल हो, हर प्रकार से महंगाई बढ़ रही है कि नहीं बढ़ रही है? मित्रों, मुझे परमात्मा ઘર કેમ ચલાવવું તે મોટો પ્રશ્ન છે। ગૃહિણીઓ પર મોંઘવારીનો માર જે છે તે રોજે રોજ વધી રહ્યો છે। ગૃહિણીઓના બજેટમાં જે એક ઉપર નીચે જે આંકડા જે થઈ રહ્યા છે તેને લઈને પણ બહેનો ચિંતામાં છે, મહિલાઓ ચિંતામાં છે, કારણ કે તેમના પર્સમાં જે એક ફટકો પડી રહ્યો છે, સાથે સાથે ઘરના મોભીઓ જે ઘર ચલાવી રહ્યા છે તેમને પણ ટેન્શનમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાદ્ય તેલ, દૂધ બાદ હવે મસાલા પણ મોંઘા થઈ રહ્યા છે। મસાલામાં 20 થી 25% ભાવ વધારો થયેલો છે। જીરું, ધાણાના ભાવ વધી રહ્યા છે। ગૃહિણીઓને વધુ એક મોંઘવારીનો માર જે સહન કરવાનો વારો આવે છે તેમાં ખાદ્ય તેલ, દૂધ બાદ મસાલા પણ છે અને તે પણ મોંઘા થયા છે। ત્યારબાદ 2 દિવસ પહેલા જે સિલિન્ડર જે છે ગેસ સિલિન્ડર તેમાં પણ ₹50નો વધારો થયેલો છે। તેની સાથે સાથે મસાલામાં 20 થી 25 રૂપિયાનો ભાવ વધારો। દરેક પ્રકારે ભાવ વધારા જે છે અને મોંઘવારીનો ગ્રાફ જે છે તે સતત આસમાનને આબી રહ્યો છે। 2012માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મોંઘવારીને લઈને શું કહી રહ્યા હતા તે પણ આજે 2022માં જાણવું જરૂરી છે। આવો સાંભળીએ 2022માં નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું। ગૃહિણીઓએ વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવે છે। ત્યારે 2012માં દર્શક મિત્રો માફ કરજો 2012માં નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું તે પણ સાંભળવું જરૂરી છે। दूसरा संकट, इन्हीं के कालखंड में महंगाई कहां से कहां पहुंची। एक तरफ जीडीपी का गिरना, दूसरी तरफ इन्फ्लेशन का बढ़ना। महंगाई बढ़े और वो भी इस हालात से बढ़े और उसमें भी दिल्ली की सरकार हर बार नई तारीख देती रहे। आपने सुना होगा 1 साल पहले हर 3-4 महीने के बाद प्रधानमंत्री की डेट देखते थे, फलानी तारीख के बाद महंगाई कम हो जाएगी, फसल के बाद महंगाई कम हो जाएगी, बजट के बाद महंगाई कम हो जाएगी, दिवाली के बाद महंगाई कम हो जाएगी। यही कहते रहे, देश में सुना है। और जिस दिन मीडिया का मूड कर जाएगा वो पुराने सारे उनके बाइट निकालने करके दिखाएंगे। हर 3 महीने के बाद वो ये काम करते थे। भाइयों बहनों, अब तो 1 साल से महंगाई के विषय पर बोलना ही बंद कर दिया है। उन्हें चिंता नहीं है और उन्होंने वादा किया था 100 दिन में महंगाई कम करेंगे। आदरणीय प्रधानमंत्री जी, आप महंगाई कम कर पाओ या न कर पाओ, कम से कम अटल बिहारी वाजपेयी जहां छोड़ के गए थे वहां तो ला करके रख दो, वहां तो ला करके रख दो, तब भी गरीब के घर में चूल्हा जलेगा। મોંઘવારીના બેફામ મારથી સામાન્ય અને મધ્યમ વર્ગને જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે। કિરાણાના ખર્ચમાં 6 મહિનામાં 9.3% અને 2 વર્ષમાં 44.97%નો જંગી વધારાથી મહિને ઘરના 2 છેડા ભેગા કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગૃહિણીઓ અત્યારે હાલ ઘરના બજેટ જે છે તે તાળા મેળવવામાં વ્યસ્ત થઈ ગયા છે, કારણ કે ગૃહિણીઓ જે અલગ અલગ ભાવ વધારા જે છે તેને લઈને ચિંતામાં છે। ઘરનો જે સિલિન્ડર જે છે ગેસ સિલિન્ડર તેમાં વધારો, સાથે સાથે સિંગ તેલ, કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં વધારો, સાથે સાથે જે અલગ અલગ જે ચીજ વસ્તુઓ જે છે મરી મસાલા હોય કે શાકભાજી હોય કે કઠોળ હોય કે અલગ અલગ ચીજ વસ્તુઓ જે દરરોજ જરૂર પડે છે દરેક પરિવારોને, તેના દરેકના ભાવમાં ભાવ વધારો સતત
ઊંચે જઈ રહ્યો છે અને તેનું કારણ એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ રહ્યું છે. ત્યારે અત્યારે હાલ સત્તા સ્થાને જે બેઠેલા છે તે જ્યારે વિપક્ષમાં હતા ત્યારે જે શું કહેતા હતા તે પણ આપણે સાંભળ્યું. ડૉક્ટર મનમોહન દેસાઈની સરકારને 100 દિવસની અંદર મોંઘવારીને કાબૂ લાવીશું તેવા વચનો જે હતા તે યાદ કરાવતા હતા તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી. 2012માં તે વડાપ્રધાનને કહી રહ્યા હતા કે 100 દિવસના વાયદાને તમે પૂર્ણ કરો અને અટલ બિહારી વાજપેયીની સરકારે જે જગ્યાએ મોંઘવારીને કંટ્રોલમાં રાખી હતી તે જગ્યાએ તો લાવો કમસે કમ, તેવી વાત 2012માં કહી રહ્યા હતા. પરંતુ 2014 પછી જ્યારે સત્તા સ્થાને વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી છે ત્યારે તેમને પણ આ વાત લાગુ પડે કે જે જગ્યાએ અટલ બિહારી વાજપેયી તેમના શાસનકાળ દરમિયાન મોંઘવારી જે જગ્યાએ સ્થિર કરી હતી તે સ્થિર તમે પણ કરી શકો છો. પરંતુ આવું કેમ થતું નથી? 2014માં જ્યારે ચૂંટણી પ્રચાર એક ચરમસીમાએ હતો અને સરકાર જે 2014માં બદલાવાના દિવસો હતા ત્યારે 2014માં નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું તે પણ સાંભળીએ. आप जरा मुझे बताइए आज का दिन कैसा लग रहा है? अच्छे दिन वाह. भाइयों बहनों, आज से लेकर के वहां तक ये यात्रा है. और आज मैं यहां आया हूं विशेष रूप से आप सबका अभिनंदन करने के लिए, आप सबका धन्यवाद करने के लिए. कांकेर के भाइयों बहनों मुझे बताइए, ये हमारी चोरी किया हुआ पैसा वापस आना चाहिए कि नहीं आना चाहिए? ये काला धन वापस आना चाहिए? ये चोर लुटेरों से एक एक रुपया वापस लेना चाहिए? इस रुपयों पर जनता का अधिकार है कि नहीं है? ये रुपया जनता के काम आना चाहिए? अरे एक बार ये जो चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा है ना, उतने भी हम रुपये ले आए ना तो भी हिंदुस्तान के एक एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए यूं ही मिल जाएगा. कितने रुपये? ये हमारे एमपी साहब कह रहे थे रेलवे लाइन, ये काला धन वापिस आ जाए, जहां चाहो वहां रेलवे कर सकते. ये लूट चलाइए और बेशर्म होकर के कहते हैं सरकार आप चलाते हो और पूछते मोदी को कि कैसे लाए. जिस दिन भारतीय जनता पार्टी को मौका मिलेगा एक एक पाई हिंदुस्तान की वापस लाई जाएगी और हिंदुस्तान के गरीबों के लिए काम लाई जाएगी. ये जनता के पैसे हैं, गरीब के पैसे हैं. हमारा किसान खेत में मजदूरी करता है, उससे निकला हुआ धन है, वो धन पर हिंदुस्तान का अधिकार है, हिंदुस्तान के कोटि कोटि गरीबों का अधिकार है और उनको वो धन मिलना चाहिए. ये हम 2014માં નરેન્દ્ર મોદી તેમની ચૂંટણીની જાહેર સભામાં કહી રહ્યા હતા કે કાળું ધન જો પાછું લાવવામાં આવે તો દરેક નાગરિકના ખિસ્સામાં 15 થી 20 લાખ રૂપિયા પહોંચે. 8 વર્ષ થયા છે દર્શક મિત્રો સત્તા સ્થાને બેઠાના. નાગરિકો જ જવાબ આપશે કે મળ્યા છે કે કેમ. તેનાથી આગળની વાત કરીએ કે માનનીય વડાપ્રધાન અત્યારના જે 2014માં એવું કહી રહ્યા હતા કે કાળું ધન પાછું લાવીશું અને મોંઘવારી જે છે તે ઓછી થશે. પરંતુ તેઓ દાવો પણ કર્યો હતો કે જો સત્તા સ્થાને અમે આવીશું તો
વધતા ખર્ચા મોંઘવારીને કંટ્રોલમાં લાવીશું. પરંતુ 8 વર્ષ થયા છે દર્શક મિત્રો, કોને કેટલી મોંઘવારી નડી રહી છે તે તમામ નાગરિકો જાણી રહ્યા છે. આ બધી જ વાતો જ્યારે ચૂંટણી પ્રચારમાં થઈ રહી હતી ત્યારે આજની તારીખે 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોંઘવારીને લઈને વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને શું કહી રહ્યા છે તે પણ જાણવું જરૂરી છે. આવો જોઈએ 2022માં 8 વર્ષની સત્તા ભોગવ્યા પછી માનનીય વડાપ્રધાન શું કહી રહ્યા છે તે સાંભળીએ. तेल के कुएं नहीं है, हम बहुत सारा कच्चा तेल बाहर से मंगाते हैं, लाखों करोड़ रुपए उस पर खर्च करते हैं. इन लोगों ने कभी ध्यान ही नहीं दिया कि गन्ने की मदद से ज्यादा इथेनॉल भी बनाया जा सकता है, उसे पेट्रोल में मिक्स किया जा सकता है. पहले लोग गन्ने से सिर्फ चीनी बनवाते रहे और नीतियां ऐसी बनाई कि चीनी मिले और गन्ना किसानों दोनों को सरकार की दया पर દર્શક મિત્રો 2022માં વડાપ્રધાન મોંઘવારી કેમ વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં કેમ વધારો થઈ રહ્યો છે તેનું પણ તે દરેક નાગરિકોને સમજાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે તેલના કૂવા જે છે તે ભારત પાસે એટલા બધા નથી કે જેનાથી ભાવને આપણે કંટ્રોલમાં લઈ શકાય. પહેલાં 8 વર્ષ પહેલાં જ્યારે વિપક્ષ સ્થાને હતા ત્યારે તેમના સૂર અલગ હતા મોંઘવારીને લઈને, અને આજે મોંઘવારી સતત વધારો પેટ્રોલ ડીઝલનો, સિલિન્ડરનો અથવા તો અલગ અલગ જીવન જરૂરી ચીજ વસ્તુઓનો, તેને લઈને અત્યારે હાલ પ્રજાને તેઓ સમજાવી રહ્યા છે કે કયા કારણથી ભાવ વધી રહ્યા છે. તેઓએ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ જે જગ્યાએ મોંઘવારીને કંટ્રોલમાં રાખી હતી ને ભાવ કંટ્રોલમાં રાખ્યા હતા તે વાત આજે વિસરાઈ ચૂકી છે. તે વખતે ડૉક્ટર મનમોહન સિંહને સુફિયાની સલાહ આપતા વિપક્ષના નેતાઓ આજે સત્તા સ્થાને છે ત્યારે મોંઘવારીને લઈને શું બોલી રહ્યા છે તે પણ જાણવું જરૂરી છે અને સાંભળવું જરૂરી છે. અત્યારના પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન જે છે તે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. सही है, कुछ हिस्सा उसमें टैक्स भी इकट्ठा किया जाता है. केवल भारत सरकार टैक्स नहीं कलेक्शन करती है. माननीय सोनिया गांधी जी की जो दल की शासन राज्य में सबसे ज्यादा टैक्स है, वो राजस्थान हो महाराष्ट्र हो, ऐसे ये समीक्षा करना सिर्फ केंद्र सरकार टैक्स कलेक्शन करती है सही नहीं, और ये बात सही है, टैक्स कलेक्शन भी किया जाता है. आज कोरोना के समय में देश की अर्थनीति जिस प्रकार की खराब स्थिति में पहुंची थी, उस स्थिति में आमदनी राज्य सरकारों की हो या केंद्र सरकार की हो, आमदनी लॉकडाउन के कारण ना के बराबर हो गई थी. उस समय में जो टैक्स के माध्यम से कुछ संग्रहित राशि है, उसमें हमने इस बार बजट में 35,000 करोड़ रुपया वैक्सीन के लिए व्यवस्था किया है. हेल्थ सेक्टर की स्पेंडिंग को 137% बढ़ाया है. किसानों की खर्चे बढ़ाए हैं. લીલા શાકભાજી અને કઠોળના આસમાને પહોંચેલા ભાવ ઘટવાનું નામ લેતા નથી, તો બીજી તરફ દૂધના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ચોખ્ખું ઘીના ભાવમાં પણ ₹50નો વધારો થયો છે. પનીરના ભાવમાં ₹30થી વધુનો વધારો થયો છે. ગૃહિણીઓ આજે પરેશાન છે. ત્યારે પરેશ ધાનાણી ગુજરાતના વિપક્ષના પૂર્વ નેતા જે વિપક્ષ નેતા હતા તેમણે શું કહ્યું તે પણ સાંભળવું જરૂરી છે. ગુજરાતની ગૃહિણીઓ મોંઘવારીથી ત્રસ્ત છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જાસૂસીમાં મસ્ત છે. એને જગાડવા માટે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા આ આંદોલનને ગુજરાતની ગલીઓમાં આગળ ધપાવી રહ્યો છે. હવે આ મંદી, મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધનું આંદોલન એ કોંગ્રેસનું આંદોલન નહીં, જનતાના આંદોલનમાં પરિવર્તિત થયું.
વિપક્ષની વાત આવે તો પ્રિયંકા ગાંધીએ પણ અત્યારની સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। જ્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણી હતી ત્યારે મોંઘવારીને લઈને પ્રિયંકા ગાંધીએ શું કહ્યું હતું તે પણ સાંભળીએ। कि ये सिर्फ अहंकारी प्रधानमंत्री नहीं है, ये एक कायर प्रधानमंत्री भी हैं। क्योंकि जैसे ही इनकी नीतियों पर और इनके निर्णयों पर सवाल उठता है, एकदम पीछे हटते हैं, जिम्मेदारी नहीं लेते। एकदम पीछे हटकर किसको दोषी ठहराते हैं? पिछली सरकारों को। ये कायरता है इनकी। निर्णय लिया है, जिम्मेदारी लो। जनता को निर्णय पसंद नहीं है, जिम्मेदारी लो और निर्णय को बदलो। जनता की बात को स्वीकार करो। ये हिम्मत नहीं है इनमें। इनमें अहंकार है और पूरी तरह से कायर है। जब पेट्रोल डीजल के महंगे इन्होंने दाम बढ़ाए तो भी इन्होंने कांग्रेस को दोषी ठहराया, कहा कि हमें इसलिए बढ़ाने पड़ रहे हैं क्योंकि इन्होंने पहले नहीं बढ़ाए। ये कौन सी बात हुई? मैं उनसे कहना चाहती हूं, शुक्र करिए कि पिछली सरकारों ने कुछ बनाया। દર્શક મિત્રો, જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે દરેકનું એક જે બજેટ જે છે તે ખાસ કરીને મધ્યમ વર્ગ અને નોકરિયાત જે છે તે લોકોનું જે બજેટ જે છે તે ડિસ્ટર્બ થઈ ગયું છે। કારણ કે જે દર અઠવાડિયે પેટ્રોલની ટાંકી કદાચ ફૂલ કરાવતા હોય તે અત્યારે હાલ દર 2 દિવસે કરાવી રહ્યા છે। મીઠાઈના ભાવ વધી રહ્યા છે। ખાંડમાં વધેલા ભાવને લીધે તેની અસર સીધી જ મીઠાઈમાં ફરસાણ પર પડી રહી છે। ગુજરાતી થાળી પહેલાં 130માં મળતી હતી, તેને વધીને અત્યારે હાલ 185 રૂપિયા થઈ ગઈ છે। દૂધની બનાવટો અને ખાંડમાં વધેલા ભાવને લીધે મીઠાઈનો ભાવ પણ આસમાને છે। ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જનતા શું કહી રહી છે તે પણ સાંભળવું જરૂરી છે। કારણ કે જનતાનો અવાજ સત્તા પક્ષ સુધી પહોંચાડવો પણ જરૂરી છે અને કે ન્યૂઝના માધ્યમથી સત્તા પક્ષને જનતાનો અવાજ પહોંચાડવા માટે અમે પ્રયત્નશીલ છીએ। आओ सांभळिए जनतानो शू रिव्यू छे। पहले से ही कमरतोड़ महंगाई से और देश में व्यापक भ्रष्टाचार से परेशान है, लेकिन जो अभी पेट्रोल के दाम बढ़े हैं इस पर ऐसा लगता है कि लोगों के साथ एक और घिनौना अपराध इस कांग्रेस की केंद्र सरकार ने किया है। निश्चित रूप से जैसा देश के अंदर माहौल अब जो सर्वे की रिपोर्ट मीडिया ने दी है, धीरे धीरे जो आक्रोश केंद्रीय सरकार के खिलाफ लोगों में बढ़ रहा है वो नेचुरल इस पेट्रोल के बढ़ने से और तेज गति से उसके खिलाफ कांग्रेस सरकार लोग बढ़ेंगे। 48% के अलावा ये प्रतिशत और बढ़ने वाला है कांग्रेस सरकार के खिलाफ। ये तो सारी जनता ही दुखी है। हम पेट्रोल के बारे में ये प्रति हफ्ते प्रति महीने इसका ऐसे पता ही नहीं लगता कब बढ़ा रहे हैं कब क्या कर रहे हैं। हम जैसे सुबह यहाँ दिल्ली के लिए रवाना हुए 5 बजे, हम निकले चलो इतना तेल लगेगा, आके पेट्रोल पंप पे पता लगा रेट इतना बढ़ गया। कमाल है यार, किसी की जेब में अगर इतना पैसा नहीं हो भाई मैंने तेल आने जाने वो तो वहीं रह जाएगा। जी मेरा तो ये कहना है कि जब से सरकार आई है, जब से पिछले 9 सालों से सरकार है, हर 2 महीने 3 महीने में पेट्रोल के दाम बढ़ रहे हैं, डीजल के बढ़ रहे हैं, यहाँ तक कि CNG के भी बढ़ रहे हैं। तो इससे हमारी जो पब्लिक ट्रांसपोर्ट की व्यवस्था है इस पे इतना फ़र्क पड़ रहा है। ऑटो के चार्जेस बढ़ रहे हैं, गाड़ियों में लोगों को अपना बजट मैनेज करना बहुत मुश्किल पड़ रहा है। तो कहीं ना कहीं इस पे आम आदमी को बहुत ज़्यादा फ़र्क पड़ रहा है। और पेट्रोल ऐसी चीज़ है आज की डेट में हर आदमी को अपनी गाड़ी में, अपने स्कूटर में, अपने रिक्शा में भराना है। देखिए हमारा जो देश है वो डीजल पे चलता है, हमारी इकोनॉमी डीजल बेस्ड है। तो इससे क्या होता है, अगर पेट्रोल या डीजल के दाम बढ़ते हैं तो ट्रांसपोर्टर अपना दाम बढ़ाएंगे। इससे क्या है, हर एक जो आम आदमी है उसका घर का बजट गड़बड़ाएगा। तो इनडायरेक्टली हमारे क्या होता है कि मतलब हर एक घर का जो है बजट हर महीने खराब होता जा रहा है पेट्रोल के दाम बढ़ने के चक्कर में। अब देखिए जब पेट्रोल के दाम बढ़े हैं तो ऑलरेडी हर चीज़ पे दाम बढ़ेंगे। जब कोई चीज़ बाहर से आती है और आने की चीज़ पे ही अगर दाम बढ़ेंगे तो हर चीज़ पे तो हर एक गरीब आदमी पे असर पड़ेगा। कि गैस सिलेंडर भी महंगा कर दिया, ऊपर से ये अपना पेट्रोल भी महंगी हो गई, हर चीज़ पे उसने इतना शिकंजा कर दिया। और यहाँ तक अब तो महिलाओं का निकलना भी दुश्वार हो चुका है। सबसे ज़्यादा हमारे लोगों को, गृहिणियों को क्या है कि रसोई की महंगाई, राशन की महंगाई, गैस की महंगाई, अब गाड़ी होगी तो पेट्रोल की महंगाई। जनता पहले ही परेशान है,
उसकी इतना बोझ बढ़ रहा है। पहले गैस के दाम बढ़े, पहले तेल के दाम बढ़े, फिर डीजल के दाम बढ़े। ये बार बार सरकार बढ़ाकर क्या दिखाना चाहते हैं? मजदूरों को, किसानों को या किसी गरीब आदमी के लिए उन्होंने कुछ नहीं दिया। મોંઘવારીથી જનતા પરેશાન છે। સરકારને પૂછી રહી છે કે અચ્છે દિન ક્યારે આવશે, ઘર કેમ ચલાવવું તે મોટો પ્રશ્ન છે। ગૃહિણીઓ પર મોંઘવારીનો માર છે। સામાન્ય મધ્યમ વર્ગ જે છે તે પરેશાન છે, કારણ કે ખાદ્ય તેલ, દૂધ બાદ હવે મસાલા પણ મોંઘા થયા છે અને દરેક ચીજ વસ્તુઓ મોંઘી થતી રહી છે। સરકારને જનતા પૂછી રહી છે અચ્છે દિન ક્યારે આવશે। દર્શક મિત્રો, કાલ, આજ અને આવતીકાલમાં આજે બસ આટલું જ। આવતીકાલે નવા મુદ્દા સાથે મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।